થઈ ગયા હતા અને શું ફેરફારો છે. તો આપ સાહેબ કયા ગામથી આવો છો? હું વડોદરાથી આવું છું. નજીક લેજો. વડોદરાથી આવો છો અને કેના માટે તમે દ્વારકાથી અમૃત પુષ્પ લઈ ગયા હતા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી? મારા વાઈફને માથામાં ગાંઠ હતી અને ડૉક્ટરે એવું કીધેલું કે આ ગાંઠનું કોઈ સોલ્યુશન છે નહીં, ઓપરેશન પણ શક્ય નથી. છતાં ઓપરેશન કર્યું પણ ફરી ગાંઠ થઈ 3 મહિનામાં. એટલે આપણે આ અમૃત પુષ્પ ચાલુ કર્યું. હમણાં એ હરીફરી શકે છે, ખાઈ પી શકે છે. આ 3જી બોટલ પૂરી થઈ, 4થી બોટલ છે. બરાબર. અને લગભગ 50% 60% રિકવરી છે. ડૉક્ટરને કહીએ છીએ તો માનવા તૈયાર નથી કે આવું કેવી રીતે હોય. ડોક્ટર સાહેબનું આ કેસમાં ઓપિનિયન શું હતું દર્દી તરફે? ડૉક્ટરે એવું કીધું કે હવે કશું નહીં, હવે તમે ઉપરવાળા પર બધું છોડી દો. બરાબર. અત્યારે ખોરાક લેતા હરતા ફરતા હમણાં એકદમ ઓકે છે. સરસ. દર્દીનું ઇમ્પ્રુવમેન્ટ થતું જાય છે દિવસે દિવસે. સરસ સરસ. દર્દીનું આખું નામ જણાવો. દર્દીનું નામ છે સીમાબેન ગાંધી. અને તમારો મોબાઈલ નંબર જણાવો. 98 8104. બરોબર. અને તમે ત્યાં બરોડામાં પત્રકાર છો? હું પત્રકાર છું. અગાઉ તમે મને મેસેજ કર્યો હતો કે ગુજરાત સમાચારમાં પત્રકાર છો. બરોબર. અને બહુ મોટી અને સારી આનંદની વાત કહેવાય કે મેડિકલ સાયન્સના રિજેક્ટ કેસમાં પણ આવું રિઝલ્ટ મળ્યું છે. બરોબર છે. એટલે લોકો સુધી એક મેસેજ પહોંચે તમારા દ્વારા. બરાબર. એટલે લોકોને ખ્યાલ આવે કે ભાઈ આવી જટિલ તકલીફોમાં રિઝલ્ટો આપણી સામે છે. અમારા માટે સંજીવની જ છે આ.